વર્ણન કરે છે. ભગવદીય વૈષ્ણવની સાથે ઠાકોરજી દોડે છે. પરમાનંદદાસજીને હજી વિયોગ છે, તેથી વિરહના કીર્તન રોજ ગાતા. વ્રજ કે વિરહી લોગ બિચારે, બિન ગોપાલ ઠગે સે ઠાડે, અતિ દુર્બલ તનુહારે. લીલી પરિક્રમામાં છેલ્લો દિવસ હોય અને પાલ ખાલી કરતા હોય ત્યારે જે ગાય, વ્રજ કે વિરહી લોગ બેજા, બિન ગોપાલ ઠગે સે રહ ગયે, અતિ દર્બલ તનુહારે. પરમાનંદાસે વિરહના ઘણા કીર્તનો આખી રાત ગાયા, કારણ કે હજી પ્રભુનો સંયોગ થયો નહોતો. પુષ્ટિ માર્ગમાં બે, સંયોગ અને વિયોગ. સિક્કાની એમાં વિયોગ છે, ફળ છે. કીર્તન બંધ રાખ્યા, સૌ પોતપોતાના ઘેર ગયા. કપોળ ક્ષત્રિય પણ પરમાનંદ સ્વામીને ભગવત સ્મરણ કરીને ચાલ્યો. કીર્તન સાંભળી પોતાના મનમાં બહુ પ્રસન્ન થઈ, વિચારવા લાગ્યો, પરમાનંદ સ્વામીના જેવા ગુણ સાંભળ્યા હતા તેવા જ છે. શ્રી યમુનાજીના કિનારે આવી, અગાઉના પ્રકારે પાર આવી, અપરસમાં સ્નાન કરી, શ્રી આચાર્યજીના દર્શન કરી જલઘરાની સેવામાં લાગી ગયા. કપૂર ક્ષત્રિય પરમાનંદ સ્વામી ઉપર કૃપા કરવા માટે ગયો. એટલે દયારામભાઈ કહે છે, તું જો સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. લગભગ વૈષ્ણવો દ્વારા જ વૈષ્ણવ થાય, સિવાય કે પરંપરા. આ પેઢીમાં બધા વૈષ્ણવ છે તો મોસ્ટલી આવતી પેઢીમાં બધા થાય. હોય બે ચાર એવા જે આગા પાછા વયા ગયા હોય, પણ એ જીવ વલ્લભના ન હોય એટલે આગા પાછા વયા જાય. હા, કપૂર ક્ષત્રિય પરમાનંદ સ્વામી ઉપર કૃપા કરવા માટે ગયો હતો. કપૂર ક્ષત્રિયને શ્રી ઠાકોરજી પોતે સાનુભાવ કરાવતા હતા. તો આવા ભગવદીય શા માટે કોઈના ઘેર જાય? પણ પરમાનંદ સ્વામી ઉપર કૃપા થવાની છે, તેથી શ્રી નવનીત પ્રિયાજી આ જલગાર્યના મનને પ્રેરીને સાથે પોતે પધાર્યા હતા અને તેની ગોદમાં બેસીને શ્રી ઠાકોરજીએ પરમાનંદ સ્વામીના કીર્તનો સાંભળ્યા. આ બધું હમણાંનું જ છે, 400-500 વર્ષ પહેલાંનું. અત્યારે વંચકો કહે ને અમને શ્રીનાથજીમાં ભાખરીમાં શ્રીનાથજી દેખાણા, પલ્લામાં ઝૂલતા હતા તો મારી પાસે સોનાની ચેન માંગ્યો, પછી 10 જણને ફોન કરે. એ કે તારું કહેતા હતા કે આનો ચેન મને ગમે. આ બધો વંચકો છે. જેને સાનુભવ થાય એ ગુરુ સિવાય કોઈને કહે નહીં. બાર જાહેર કરતા ફરે એટલે સમજી જવાનું મારે આગળ કહેવું નથી. પરમાનંદ સ્વામીને ઊંઘ આવી એટલે સૂઈ ગયા. સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં શ્રી આચાર્યજીના સેવક ક્ષત્રિય બેઠા છે. તેમની ગોદમાં શ્રી નવનીત પ્રિયાજીને બેઠેલા જોયા અને શ્રી નવનીત પ્રિયાજીએ હસીને પરમાનંદ સ્વામીને આજ્ઞા કરી, આજ મેને તિહારે કીર્તન સુને. પ્રભુ સદા સાંભળે છે, બધા સ્થળે વ્યાપક છે, છતાં કહ્યું આજે મેં સાંભળ્યા. કારણ આટલા દિવસથી અંગીકારમાં ઢીલ હતી, તેથી પ્રભુ સાક્ષી રૂપે સાંભળ્યા. હવે અંગીકાર કરવો છે, કૃપા કરવી છે. કૃપા કરવાનું લક્ષણ બતાવ્યું, તેથી કહ્યું મેં તારા કીર્તન સાંભળ્યા. પૂર્ણ કૃપા કરી, હવે ઝટ મને તું પામીશ, આ આશય સમજવો. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 41માં ચંદ્રાવલાને વિરામ આપ્યો, આજે 42મું. કાલે એનું ગાન કર્યું હતું, આજે વિવરણ વિવેચન.
આ કડીમાં કયું પાત્ર વિશેષ તેની તુલના કરી છે? ભક્તિ વગરનો બ્રાહ્મણ અને ભક્તિવાર ચાંડાલ, આ બેમાં શ્રેષ્ઠ કોણ? તે બદલ શ્રીમદ ભાગવતનું દ્રષ્ટાંત આપી ભક્તિ કરે તે શ્રેષ્ઠ 12 ગુણો: ધર્મસ્વ, સત્ય, દમસ તપસ્ય, અમાત્ય સર્ચ, આસ્થા તિક્ષા અનસૂયા, જ્ઞતિશ્ચ દાન ધૃતિ, શ્રુત ચ વ્રતાની વય, દ્વાદશ બ્રહ્મણ્ય. પેલું ધર્મ, સત્ય, ઇન્દ્રિય નિગ્રહ, તપ, અદેખાઈ ન કરવી, લજ્જા, ક્ષમા, કોઈના ગુણ ઉપર દોષારોપ ન કરવો. અત્યારે વધુ આ થાય, કોઈના સારા ગુણ જાય એટલે આપણને બળતરા થાય જ, લે આ મારા કરતાં આગળ, પછી જે એની રગડવા માંડીએ. ઠાકોરજી કે ચિંતા કરવા, જો તું સાચો છો તો તારી ચિંતા હું કરીશ, બધું મારા ઉપર છોડી દે. ઓલો એક વૈષ્ણવ જાતો હતો એટલે એની પાછળ બધાય બોલ કરે, હે આ તો જે ટીલા ટપકા તાયણા છે ને, આ તો જો. ઓલો વૈષ્ણવ મનમાં શું બોલે? શ્રી કૃષ્ણ શરણમાં સિંહ. ઠાકોરજી અરોગતા હતા, મોઢામાં કોળિયો લેવા ગયા તો ઓલાએ પથરો લીધો કે આ તો મારા વૈષ્ણવને ક્યાંક હટ કરશે. કોળિયો રહેવા દીધો ને દોયડા કે આને કાંઈ ન થવું જોઈએ. ઓલાએ પથરો લીધો તો ઓલા વૈષ્ણવ એટલે ઠાકોરજી આવીને આરોગવા બેસી ગયા. એ કે કાં મારા વાલા પાછા આવ્યા? એ કે અત્યાર સુધી એ શ્રી કૃષ્ણ શરણમાં બોલતો હતો, મારું શરણ સ્વીકાર્યું હતું એટલે જવાબદારી મારી હતી. હવે એણે હાથમાં પથરો લીધો, એને પથરાનો આશ્રય છે, મારો નથી. હવે એને ફોડી લેવા દે. એટલે આવું કાંઈ થાય ને ત્યારે આપણે પથરો હાથમાં ન લેવાય મારવાલા. આપણે પથરાનો આશ્રય નહીં, શ્રી કૃષ્ણ શરણમાં. નહીં તો ઠાકોરજી કે લે તું તારો પથરો વાપર, આપણે શું કામ હાથમાં લઈએ? કોઈના ગુણ ઉપર દોષારોપણ ન કરવો. યજ્ઞ, દાન, ધૈર્ય અને 12મું શાસ્ત્રોનું જ્ઞાન. આ 12 ગુણો બ્રાહ્મણોના કહ્યા. તે ગુણો હોય તે બ્રાહ્મણ કહેવાય. પરંતુ આ 12 ગુણ હોવા છતાં જેનામાં ભક્તિ નથી તે બ્રાહ્મણ ગર્વિષ્ઠ બને છે. તેથી અભિમાન આવે. તેના કરતાં ચાંડાલ પણ હોય અને જે ભક્તિ કરે છે તે બ્રાહ્મણ કરતાં. ઓલો કોણ? સદુ માંસ વેચતો, જોખે ને એટલે શાલિગ્રામ છે, એનાથી ને વાર્તા લાંબી છે. ત્યાંથી 100 તું આ શું કરસ? એ કે ભૂલ થઈ ગઈ, મને શું ખબર આ શાલિગ્રામજી કહેવાય. લઈ ગયા ઘરે જઈને સ્નાન કરાવ્યું ને પંચામૃત કર્યું આ ને તે ને. રાતના સ્વપ્નમાં કે મારા સદોને ત્યાં મૂકી જાઓ. સદનો કસાય વાર્તા નામ છે, સાચી બની ગયેલી. અરે ત્યાં એ કે મને મારા સદના ઘરે જવું છે. ત્યાં એ કે મને એ જ્યારે જોખે ને ત્યારે નચાવે ને, હું આમ જાઉં ને સદનો મને કેવો પ્રેમ કરે છે. મારા સદના જેવું આય નહીં. એ પાછા પધરાવવા પડ્યા અને સદનો રાજી થઈ ગયો કે પ્રભુ મને આટલો પ્રેમ કરે, છોડી દીધું બધુંય અને જગન્નાથજીના આત્રાય નીકળ્યા. વાર્તા લાંબી છે. રસ્તામાં એક બાજુ હાલે, હાથની તકલીફ થઈ, લોહી નીકળે. જગન્નાથથી રાહ જોતા મારા સદનો આવે છે. પાલખી લઈને મોકલા. એ કે આ ભગવદીય વૈષ્ણવ કોણ છે? બધાય કહેવા માંડ્યા હું ભગવદીય. બધાને ભગવદીય થવું છે.
આપણે હજી હું કે તમે વૈષ્ણવ જ નથી ત્યાં ત્યાં ભગવદીએ ક્યાંથી હોઈએ? મને કોઈ કહે ને ઈલાબેન ભગવત, મેં કીધું મારવાલા આ દોસ્ત તમને પડે ને મને પડે. હજી હું તબક્કે પહોંચી જ નથી કે તમને ભગવદીઓ કહો. હજી સંસારમાં મસ્ત રહું છું. મને મારા વાલાએ વાણીનું દાન કર્યું છે એટલે તમારી મોઢે વાતું કરું છું. બાકી કોઈ ભગવદીએ મારામાં ભગવદીયતા છે જ નહીં. પાલખી લઈને પાછા આવ્યા. જગન્નાથ પ્રભુ કે કા પાછા આવ્યા? એ કે ત્યાં તો બધા કે ભગવદીઓ અમે છીએ. કેટલાને પાલખી બે? કે ત્યાં જઈને જે બે હાથ નીકળી ગયા છે અને લોહી નીકળતો છે એને લઈ આવો. જોયું તો સદના કસાય. એ કે હું ના હું ન હો, હું તો સદનું કસાય છું. કસાય એટલે ખબર ને હું શું છું. એ કે નહીં બેસો, જગન્નાથ ભગવાનની આજ્ઞા છે. લઈ આવ્યા બે હાથ તારા મારે બે નહીં કાપી નાખ્યા રાજાએ. વાર્તા લાંબી છે, અહીં કરેલી છે એટલે નથી કરતી. તારે નહીં મારે નહીં કેમ દંડવત બે હાથ જોડું? નીચે દંડવત કર્યા. ઠાકોરજીએ બે હાથ આપ્યા, લે કર. બે હાથ જોડ્યા અને શરણમાં સમાઈ ગયા. પ્રભુ તમારી કોઈ યોગ્યતા જોતા જ નથી. પ્રભુ પ્રેમ જુએ છે, તમારો ભાવ જુએ છે. આ બધા ભગવદીઓના ચરિત્રો જ્યારે વાંચીએ ને ત્યારે આપણને રોમાંચ ખડા થઈ જાય. તેના કરતાં ચાંડાલ જો એ પણ શ્રેષ્ઠ, એ બ્રાહ્મણ કરતાં શ્રેષ્ઠ. કેમ કે તે ચાંડાળે ભગવાન વિશે જ મન, કર્મ, વચન, ધન તથા પ્રાણ પણ પ્રભુને સમર્પિત કરેલા છે. તેથી ચાંડાળ પણ પોતાના કુળ સહિત ભક્તિના પ્રતાપ બળથી પવિત્ર બને છે. પાછા દઈ ગયા, છોડી દીધું બધું. રસ્તામાં કેટલા આરોપ આવ્યા, રાધાએ હાથે કાપ્યા ને. એ વાર્તા મેં 6 મહિના પહેલાં અહીં કરી છે એટલે મેં ટૂંકમાં કીધી. પ્રભુ તમારો ભાવ જુએ છે. એટલે આપણે બધાએ તો હજી ભગવદી અને ચરણની રજઈ નથી. હજી પૂરા વૈષ્ણવ નથી ને હું. પરંતુ 12 ગુણોવાળો બ્રાહ્મણ કહેવાતા અભિમાની ગુણ ધારણ કરતો પવિત્ર બની શકતો નથી. તેથી તે અપવિત્ર છે. હું જોબ કરતી તો એક જણ કાઉન્ટર ઉપર આવ્યું. એટલે પછી કાંઈક એને વાંધો પડ્યો મારા ક્લાર્ક. આ તો વર્ષો પહેલાંની વાત. એટલે 2-3 શબ્દો ના બોલવાના બોલ્યા. એટલે ઓલા બાજુવાળા ભાઈ એને ઓળખતા. એ કે આટલા સારા ઘરના થઈને આવું બોલો છે? એ કે સારું જ હાથ નથી ઉપાડતો. જુઓ, ઉચ્ચ કુળના હોય પણ વર્તન આવું હોય ને. પછી મને ખબર પડી કે કેવા ઉચ્ચ કુળના હતા. પણ શબ્દો અને એનું વર્તન હતું ને એના કુળને લજાવતું. આવા અપવિત્રની પૂજા પ્રભુ ઈચ્છતા નથી. કારણ કે પ્રભુ તો આત્મલાભથી જ પરિપૂર્ણ. છતાં ભક્તિ કરનારની સર્વકૃતિનો પ્રભુ અંગીકાર કરે. માટે અત્રે ઊંચ કે નીચની કિંમત નથી. અત્રે તો ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે. હરિની મહિમા જ પુરુષને સર્વ રીતે જ શુદ્ધ કરે છે. બહારી શુદ્ધિ સ્નાનથી, અંદરની શુદ્ધિ તો ભક્તિથી જ થાય છે. અંતરનો પ્રેમ વિના વાલો રી જાય નહીં. જોજો હો જીવન્યું એળે વહી જાય નહીં. પ્રભુ અંતરની પ્રીતથી જ રીઝાય છે. તે ઉપરના દોહરાનો સાર છે. ભક્તોના હૃદયમાં ઉછળતા ભાવોનું
પોષણ પ્રભુ સ્વયં કરે છે. જુઓ, દ્રષ્ટાંત પ્રભુ નથી જોતા. અધિકાર કહેવાનો આશય એ તમારો ભાવ હોય તો પ્રભુ તમે કેવા છો, કેવી જ્ઞાતિના છો, સેનાય સામું જોતા નથી. ઓલા 84-252 વાર્તામાં આવે છે, ઓલી નવી વહુ પરણીને આવી હોય છે તો એને ભરત ગૂંથણની માસ્ટર, તો પોલો ટાંકો એવો સરસ કરે ને, અમે નાના હતા ને અમારા સીવણમાં પોલો ટાંકો આવતા, એટલે અમને શીખવાડે કે આમ કરવાનું. તો ઠાકોરજી બાજુમાં ઓલી પરણીને આવી ને એટલે ઠાકોરજી એને માને કે જેન માથે એ કે માં એને કે ને કે મારું વસ્ત્રોને પીછવાઈને એ કે પોલા ટાંગા ભરી દી. એ મારા વાલા એ કાંઈ વૈષ્ણવ નથી, હમણાં જ પરણીને આવી છે. એ કે એને હાથ કોમળ એને પોલો ટાંકો બહુ સાર. માં કે ને એને નથી વૈષ્ણવ, એને જય શ્રી કૃષ્ણ બોલતા નથી આવડતું. પ્રભુ આ બધું જોતા નથી, એણે બધું બનાવ્યું. પ્રભુ જેને આજ્ઞા કરે એનો જીવ હોય તો જ કહે. અને ગુસાઈજી પધાર્યા તો એને શરણે લીધી. પેલા પોલો ટાંકો ભરાવડાવ્યો, અંગીકાર કર્યો, અને ગુસાઈજી આવ્યા એટલે કાકાજી હા પુષ્ટિ મારે. બોલો વલ્લભાધીશ કી જય.